તો દોસ્તો આજે અમે ગયા હતા કમાટી બાગમાં અને કમાટી બાગની અંદર અમે જોઈએ હતી સૌથી પહેલાં અમે ટ્રેનનો નજારો જોયા પછી અમે થોડી દૂર ગયા ચાલતા ચાલતા જતા હતા તો ત્યાં અમે ઘડિયાળ જે છે ઘડિયાળનો નજારો પણ ખૂબ સરસ હતો અને ત્યાં ઘણી એવી પબ્લિક હતી જ્યાં બાગની અંદર જોવા માટે આવેલી હતી તો અમે પણ ત્યાં થોડી ઘણી વાર રોકાઈ ગયા પછી થોડીક આગળ ગયા તો ત્યાં અમે બાગનો નજારો આજુબાજુ નિહાળ્યો ત્યાર પછી ત્યાંથી આગળ નીકળીને અમે થોડી દૂર ગયા ત્યાં તો આગળ એક પ્રતિમા હતી તે પ્રતિમા નિહાળવા માટે જતા હતા તો ત્યાં ગાર્ડનમાં આજુબાજુનો નજારો જોયા પછી ત્યાંનો જે સુંદર રમણીય નજારો હતો અને એ નજારો જોયા પછી થોડી દૂર આગળ ગયા ત્યાં સુંદર એવું બાળકો રમતા હતા અને આજે સુંદર જે પ્રતિમા દેખાય છે તો તે સુંદર એવું ભવ્ય નજારો છે એ પણ જોવાલાયક છે તો તમારે અચૂક નિહાળવું. વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. તમારો સપોર્ટ અમારા માટે કિંમતી છે. ત્યાર પછી અમે ત્યાંથી પ્રતિમા જોઈને આગળ ગયા તો આગળ જતાં ત્યાં એક સયાજીગંજ બાગની અંદર આઈ લવ સયાજી બાગનું જે હતું ત્યાં અમે થોડોક ટાઈમ રોકાયા પછી એ જોઈ ત્યાંથી પછી પાછા આગળ જતા હતા ત્યાં બાગનું સુંદર રમણીય એવું દ્રશ્ય નિહાળી ત્યાં પછી અમારો વિચાર થયો કે આગળ જે બાળકો રમતા હતા તે નજારો જોવા માટે અમે આગળ જતા હતા. ત્યાર પછી ગાર્ડનની અંદર બાળકો રમતા હતા એ નજારો જોયો અને પ્રાણી સંગ્રહાલયનું સૌથી એવું રમણીય જે બાળકોને રમવા માટે જે બાગ છે એ નિહાળ્યો. દોસ્તો તમારે પણ એકવાર આ બાગની મુલાકાત અવશ્ય લેવી કેમ કે અહીં આગળ જે માણસ અહીં ઘરેથી કંટાળી ગયો હોય એ માણસ અહીં આગળ આવે તો એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય અને એને પણ જીવન જીવવાની પ્રેરણા મળે. ત્યાર પછી અમે ત્યાંથી ગયા ફુવારો જોવા માટે. ફુવારો પણ ત્યાં આગળ હતો તો આ દ્રશ્ય નિહાળીને પછી ફુવારા તરફ ગયા અને ફુવારાનું દ્રશ્ય નિહાળ્યું અમે ત્યાંથી એની પાછળ ટ્રેનનો રસ્તો છે તો ટ્રેનનો રસ્તો નિહાળવા માટે ગયા. સુંદર એવું આ ભવ્ય નજારો છે તો તમારે પણ નજીક કમાટી બાગની મુલાકાત લેવી. વડોદરા એક એવી ગ્રીન સિટી છે કે જ્યાં સુંદર અને રમણીય નજારો જોવા મળશે તો તમે પણ આ સ્થળની મુલાકાત લો. એ જોવા માટે તમારો આભાર.